અમદાવાદ સાયબર ક્રાઇમ પોલીસને મળી મોટી સફળતા। એપીકે ફાઇલ બનાવી સાયબર ઠગાઈ કરનાર માસ્ટરમાઇન્ડ ઝડપાયો। મુખ્ય આરોપી પૂર્ણાનંદ તિવારી કોલકાતાથી કિશનગંજ જતી ટ્રેનમાં ભાગવાનો પ્રયાસ કરી રહ્યો હતો, ત્યારે તેને ઝડપી પાડવામાં આવ્યો। હાથ પરના ટેટૂના આધારે આરોપીની ઓળખ કરવામાં આવી। આરોપી એપીકે ફાઇલ ડેવલપ કરી અને 2025થી કામ કરતો। 18 જેટલી બેંકના નામે એપીકે ફાઇલો તૈયાર કરી હતી અને એક એપીકે ફાઇલ અંદાજે 10,000 લોકો સુધી પહોંચતી હતી અને ઝડપાયેલા અન્ય 2 આરોપીઓ એપીકે ફાઇલ સપ્લાય કરવાનું કામ કરતા હતા। ત્રણેય આરોપીઓ એક જ ગામના હોવાનું ખુલ્યું છે। માત્ર અમદાવાદમાં જ અંદાજે 17 લાખની છેતરપિંડી આચરી હોવાનું સામે આવ્યું। बस एक फरियादी आव्या था जेमने गैस साबरमती गैस लिमिटेड નું કનેક્શન તમારું રદ થઈ જશે જો તમે તાત્કાલિક આમાં પેમેન્ટ નહીં કરો એવો મેસેજ મળ્યો હતો। એના પછી એને એક એપીકે ફાઇલ ડાઉનલોડ કરી હતી અને ત્યારબાદ એના ખાતામાંથી 6,68,000 રૂપિયા નીકળી ગયા હતા। તો આ એપીકે ફ્રોડ જે છે એ નામનું એક ફરિયાદ એને દાખલ કરી હતી। જે મુખ્ય આરોપી છે, જે એપીકે ડેવલપર છે, એને અમે પકડી પાડ્યા છે। એની સાથે સાથે અમે 2 અન્ય આરોપીઓને પણ પકડ્યા છે। આ ત્રણેય આરોપી ઝારખંડના જામતારા બેલ્ટથી છે।